રોંગ સાઈડમાં દોડતી કારની ટક્કરથી 2 યુવાન ઇજાગ્રસ્ત, ચાલક ફરાર. મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના મીડા આદરજ ગામ નજીક બાપા સીતારામની મઢુલી પાસે બેદરકારીથી કાર ચલાવવાના કારણે અકસ્માતનો બનાવ નોંધાયો છે. ફરિયાદ મુજબ 22 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે 10 વાગ્યાના સુમારે કાર નંબર GJ2 EK 9919ના ચાલક રબારી ઝવેરભાઈ માલજીભાઈ રહે જેતપુરા તાલુકો કડી, જે કાર રોડ ઉપર રોંગ સાઈડમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા ફરિયાદી વિષ્ણુજી મોનાજી ડાયાજીના દીકરાના મોટરસાયકલ સાથે સામેથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે મોટરસાયકલ ચાલક તેમજ પાછળ બેઠેલા સાહેબ રોડ ઉપર પટકાયા હતા. બંનેને ફ્રેક્ચર પ્રકારની તેમજ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલકે પોતાની ગાડી થોડે દૂર મૂકી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે 1 માર્ચના રોજ ફરિયાદ નોંધાતા પોલીસ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125A, 125B તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.